આ છે શ્રી શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક સંઘ ટીંટોળા. અહીંયા ટીંટોળા ગામમાં શ્રી આદેશ્વર દાદાનું જૈન તીર્થ અહીંયા આવેલું છે. આ ટીંટોળા ગામ અમદાવાદ કલોલ હાઈવે ઉપર શેરથા ગામથી 4 કિલોમીટર આવેલું આ ટીંટોળા ગામ છે. એમાં આ આદેશ્વર દાદા જૈન તીર્થ આવેલું છે. આદેશ્વર દાદા જૈન તીર્થમાં પ્રવેશ દ્વારમાં જ ડાબા હાથે શ્રી ચક્રેશ્વરી દેવી માતા બિરાજે છે. જય ચક્રેશ્વરી દેવી માતાજી. અને જમણા હાથે શ્રી પદ્માવતી દેવી માતા બિરાજે છે. જય પદ્માવતી દેવી માતા. મૂળ દેરાસરનો અંદરનો પ્રવેશ દ્વાર. સામે દેરાસરના મૂળ નાયક શ્રી આદેશ્વર દાદા બિરાજે છે. જય આદેશ્વર દાદા. અહીંના મૂળ નાયક શ્રી આદિનાથ ભગવાન આ ટીંટોળા ગામમાં આવેલું આ જૈન તીર્થમાં બિરાજે છે. જય આદેશ્વર દાદા. અને બાજુમાં શ્રી કલ્યાણક પાસનાથ ભગવાન અહીંયા બિરાજે છે. જય કલ્યાણક પાસનાથ દાદા. એમની બાજુમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી અહીં બિરાજે છે. એમના ડાબા હાથે શ્રી જીરાવાળા પાસનાથ ભગવાન અહીંયા બિરાજે છે. અને વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી ભગવાન પણ અહીં બિરાજે છે. જય સિમંદર સ્વામી ભગવાન કી જય. મૂળ દેરાસરમાં અંદર જમણા હાથે જ શ્રી ગૌતમ સ્વામી ભગવાન બિરાજે છે. જય ગૌતમ સ્વામી ભગવાન. અને મૂળ દેરાસરના ડાબા હાથે શ્રી શંખેશ્વર પાર્થનાથ ભગવાન અહીંયા બિરાજે છે. જય શંખેશ્વર પાર્થનાથ દાદા. આ મૂળ દેરાસરની અંદરની ભીતની કોતરણી કલરફુલ કોતરણી છે. આ મૂળ દેરાસરની અંદરનો ગુમ્મજનો ભાગ છે. એકદમ જોરદાર બનાવેલું આ દેરાસર છે ટીંટોળા ગામમાં. આ દેરાસરની અંદરનો ભાગ મૂર્તિઓથી કોતરણી કરવામાં આવેલી છે. આ દેરાસરની અંદર આ દેરાસરના પિલ્લરો છે. અહીં ઝુમ્મર આવેલું છે. જે એન્ટર થતાં જ વચ્ચે મોટું ઝુમ્મર આ દેરાસરની અંદર લગાવવામાં આવેલું છે. અહીંયા આ દેરાસરની અંદર શ્રી ઘંટાગણ મહાવીર પતાકા યંત્ર અહીં રાખવામાં આવેલો છે. જય ઘંટાગણ મહાવીર. આ દેરાસરની અંદર શ્રી પુંડરીક સ્વામીની મૂર્તિ પણ બિરાજે છે. જય પુંડરીક સ્વામી. અહીંયા મૂળ દેરાસરની બાજુમાં શ્રી સામેની બાજુ ઋષભદેવ ભગવાનની આ પ્રતિમા બનાવવામાં આવેલી છે. શેરડીના રસથી પારણું કરાવે છે શ્રી ઋષભદેવ ભગવાનને. એની આ મોટી યુજ અહીંયા પ્રતિમા બનાવવામાં આવેલી છે. આ ટીંટોળા ગામ સ્થિત ઋષભદેવ ભગવાન જૈન તીર્થની બાજુમાં આવેલું આ સાધુ સાધ્વીજી માટેનું ઉતારાનું આ અહીંયા આ આવડું મોટું બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે. જેમાં વિહાર કરતા જૈન સાધુ સાધ્વીજીનો ઉતારો અહીં આપવામાં આવે છે. આ શ્રી જૈન શ્વેતાંબર
મૂર્તિપૂજક સંઘ ટિંટોળા, જિલ્લો ગાંધીનગર. અહીંયા આગળ તમને ભોજનશાળા અને ઉતારાગૃહ અતિથિગૃહની વ્યવસ્થા બંને સાથે સાથે આપેલી છે. આ અહીંની ભોજનશાળા છે. એકદમ મોટી છે આ ભોજનશાળા. વિશાળ પેસેજમાં આવેલી છે. એકદમ નીટ એન્ડ ક્લીન. આ અહીંની ભોજનશાળા છે યાત્રિકો માટે. અહીંયા સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું ભોજન અહીંયા ઉપલબ્ધ હોય છે. નાનું ગામ હોવાથી અહીંયા તમારે થોડું પ્લાનિંગ કરીને આવવું પડે, અગાઉ જાણકારીઓ આપવી પડે એવી અહીંયા વ્યવસ્થા છે. અહીંયા ધર્મશાળાની બારે લિફ્ટની પણ સુવિધા છે કે શારીરિક તકલીફવાળા વ્યક્તિઓ માટે અહીંયા લિફ્ટનો ઉપયોગ થઈ શકે, કારણ કે આ ધર્મશાળા 3 માળમાં નિર્માણ કરવામાં આવેલી છે. આ ધર્મશાળા અને ભોજનશાળાની બાજુમાં જ આવેલું આ અહીંયા આદેશ્વર ભગવાનનું દેરાસર બનાવવામાં આવ્યું છે. એકદમ યુનિક લાગતું આ દેરાસર અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે. આ દેરાસરમાં અંદર આવતા જ તમને આચાર્ય શ્રી બુદ્ધિસાગર સુરીજીના પગલાં તમને અહીંયા જોવા મળશે. આ કલરફુલ આરસની કોતરણીથી, આરસના માર્બલથી સજ્જ આ દેરાસર અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આચાર્ય શ્રી કલ્યાણ સાગર મહારાજ સાહેબનું ગુરુ મંદિર છે. અહીંયા આગળ અલગ અલગ ડેરીમાં અલગ અલગ ગુરુના પગલાં સ્થાપિત કરવામાં આવ્યા છે. બાજુમાં અહીંયા શ્રી કુબેર દેવતાની આ ડેરી બનાવવામાં આવેલી છે. જય કુબેરદેવ. આ ટિંટોળા ગામ સ્થિત આદેશ્વર દેરાસરની અંદર અહીંયા આખું મિની પાલીતાણા જ બનાવી દેવામાં આવેલું છે. અલૌકિક રીતે નિર્માણ કરવામાં આવેલું આખો મિની પાલીતાણાનો શેપ અહીંયા આપવામાં આવ્યો છે. ઉપરના ભાગે આ દેરાસરમાં દેખાતા મૂળ નાયક શ્રી આદેશ્વર ભગવાન બિરાજે છે. અહીંથી ઉપર જવાનો આ પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલો છે કે જ્યાં તમે શ્રી આદેશ્વર દાદાના દર્શન કરી શકો. જય આદેશ્વર દાદા. અહીંયા આવતા જ આદેશ્વર દાદાના દર્શન કરતા જ તમને એવું જ લાગશે કે તમે કાયદેસર પાલીતાણા આવી ગયા હો, એવા તમને દર્શન અહીંયા થશે. આદેશ્વર દાદાની નીચેના ભાગમાં અલગ અલગ ડેરીમાં તીર્થંકર ભગવંતના પગલાં રાખવામાં આવેલા છે, જેમાં સુમતીનાથ સ્વામી, અભિનંદન સ્વામી, મહાવીર સ્વામી, આદેશ્વર ભગવાન, શાંતિનાથ ભગવાન, આદિનાથ ભગવાન, અજીતનાથ ભગવાન, અભિનંદન સ્વામી વગેરે. આ ટિંટોળા સ્થિત આદેશ્વર દાદા દેરાસરનો બહારનો ભાગ છે. એકદમ નાનું પણ પવિત્ર અને શાંત વાતાવરણમાં આવેલું આ આદિનાથ ભગવાનનું દેરાસર છે. અહીંયા આ દેરાસરની બહારનો ભાગ છે. આ જે ડેરી તમને દેખાઈ રહી છે સામે, એ શ્રી મણિભદ્ર વીરની આ ડેરી આવેલી છે, જેમાં શ્રી મણિભદ્ર વીર દાદા
બિરાજે છે. આ મૂળ દેરાસરના શિખરનો ભાગ છે. આ છે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ટિંટોડા દ્વારા ચાલતું આ દવાખાનું અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જે આ ટિંટોડા જેવા ગામમાં અહીંયા આ સંઘ દ્વારા, આ સંસ્થા દ્વારા અહીંયા આ એક નાનું દવાખાનું અહીંયા ઊભું કરવામાં આવેલ છે. અહીંયા ઊભું કરવામાં આવેલું આ દવાખાનું છે જે ટિંટોડા સ્થિત આદેશ્વર દાદા જૈન સંસ્થા દ્વારા જ આ દવાખાનાનું નિર્માણ કરવામાં આવેલું છે.